નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા નજીક જરોદ રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। જરોદ વડોદરા રોડ પર આવેલા કટોમ્બી ગામ પાસે હાઈવે પર એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ હતી। આ બનાવમાં અત્યાર સુધીમાં 7 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બસમાં સવાર અન્ય 27 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। તો મળતી વિગતો અનુસાર અકસ્માતગ્રસ્ત બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બસવાડાથી સુરત તરફ જઈ રહી હતી। જી હા મિત્રો, મળતી માહિતી અનુસાર આ ગોઝારો અકસ્માત વહેલી સવારના સુમારે સર્જાયો હતો। બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત તરફ જઈ રહી હતી। આ દરમિયાન અચાનક આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગે બસ ઘૂસી ગઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ કચ્ચર ઘાણ વળી ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।